વૈષ્ણવી મોદી this side. આજે વાત કરીએ લેઝર હેર રિમૂવલ વિશે, સ્પેશિયલી બિકીની એરિયા અથવા પ્રાઇવેટ પાર્ટ. યુઝ્યુઅલી કમ્પ્લેન કરતા હોય છે બિકીની એરિયાઝમાં વેક્સિંગ કરાવવાથી એક્સેસિવ પેઇન થાય છે. બીજું, ઇફ યુ ડુ ધ રેઝર્સ તો બ્લીડિંગના ચાન્સીસ છે. બ્લીડિંગ થશે એટલે ઇરોઝન થશે, પેઇન થશે, બરાબર, અને બહુ મેસી વસ્તુ છે. સો વોટ ઇઝ ધ સેફેસ્ટ ઓપ્શન? લેઝર હેર રિમૂવલ. હવે સૌથી પહેલા લોકોને ડાઉટ હોય છે, અરે આ લેઝર છે, સાઇડ ઇફેક્ટ હોય. ટ્રસ્ટ મી, આ લેઝર જે રીતે બનાવવામાં આવ્યા છે કે જેની એ જ રીતની ફ્રીક્વન્સી અને એ જ રીતની એમાં મોડિફિકેશન છે જે ખાલી ને ખાલી તમારા વાળ જ એબ્ઝોર્બ કરી શકે. એનો એબ્ઝોર્પ્શન રેટ તમારી સ્કિનમાં બહુ જ ઓછું છે અને હજી એને ઓછું કરવા માટે તમારા ડોક્ટરે એને પ્રી ક્લુલિંગ કરી દેતા હોય છે. એટલે સ્કિનમાં પહેલેથી તમને આઈસ પેક્સ કે એવું લગાડવામાં આવે જેથી એ તમારી એપિડર્મિસ અથવા સ્કિન ઠંડી રહે અને લેઝરના કિરણો ફક્ત તમારા હેરના રૂટ કે જ્યાં મેલેનોસાઇટ્સ છે એને જ ટાર્ગેટ કરી શકશે. હવે રિઝલ્ટ વિશે વાત કરીએ તો બિકીની હેર અને અંડરઆર્મના હેર જનરલી થીક એટલે કે જાડા અને કાળા હોય છે, જેને લીધે એમાં રિઝલ્ટ આવવાના ચાન્સ વધારે સારા છે. કેમ કે એની થિકનેસ વધારે છે એટલે એનર્જી ફટાફટ લઈ લેશે. એનું જે રેટ ઓફ એબ્ઝોર્પ્શન છે એ બીજા પતલા અને વિલસ હેર કરતા વધારે છે. સો યસ, બિકીની હેર માટે ગો ફોર લેઝર હેર રિમૂવલ. બાય, હેવ અ ગુડ ડે.